કુંભારવાડાના રામદેવનગરમાં 3 ઈસમોએ ઘાતક હથિયાર વડે યુવાન ઉપર જીવલેણ હુમલો કર્યાની બોરતળાવ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવાઈ। કુંભારવાડાના રામદેવનગરમાં કાંતિભાઈ ડાભી જઈ રહ્યા હતા તે સમયે કોઈપણ કારણો વગર રાહુલભાઈ ઉર્ફે ઢેલ અને સંદીપ ઉર્ફે સુનોએ થપાટ મારી હતી, જેના અનુસંધાને કાંતિભાઈ ડાભીના ભાઈ સંજયભાઈ ઉર્ફે સાંગો ભરતભાઈ ડાભી આ બંને ઈસમોને ઠપકો આપવા ગયા હતા, ત્યારે ઉશ્કેરાયેલા રાહુલભાઈ ઉર્ફે ઢેલ, સંદીપ ઉર્ફે સુનો અને એક અજાણ્યા વ્યક્તિએ ઘાતક હથિયારો વડે સંજયભાઈ ઉર્ફે સાંગો ડાભી ઉપર હુમલો કર્યો હતો, જેમાં તેમને ગંભીર ઇજાઓ થતાં 108 સેવા મારફતે સારવારથી ખસેડાતા બોરતળાવ પોલીસ મથક ખાતે રાહુલભાઈ ઉર્ફે ઢેલ અને સંદીપભાઈ ઉર્ફે સુનો અને એક અજાણ્યા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। કાળુભાઈ રમેશભાઈ ચૌહાણ। કયો વિસ્તાર ક્યાંથી આવો છો ને શું બનાવ બન્યો? કુંભારવાડા નારી રોડ રહું છું ને મારો હાડો મોટો નીકળ્યો છે ને તો એને માર્યો પેલા, પછી ઘરે આવીને વાત કરી કે મને માર્યો છે, તો મારો નાનો હાડો ના ગયો હું છે ને હું નહીં, તે એના કાંઈક લપ થઈ હશે કોને ખબર છે ના, એને તલવાર ધાર્યું ને શરીરે માથામાં 5 ઘા માર્યા છે મોટા મોટા, અને એક ગાલે અહીંયા મારેલો છે। એનું નામ એક ઢેલ હતો અને એક સંદીપ અને એક અજાણ્યો વ્યક્તિ હતો। કારણ શું મારવાનું? કારણ તો હવે આ કીધું એ મારા નાના મોટા હાડાને માર્યો ને અહીંથી નીકળ્યો ને એટલે મારો નાનો હાડો ના ગયો તો એટલે। ઈજાગ્રસ્તનું નામ શું છે? સંજયભાઈ। પેલા કઈ જૂની અદાવત કે એવું કઈ? પેલા એવું કાંઈ નહોતું।